ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી અને તેના નેતાઓની વચ્ચે વિવાદ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા પછી વિવાદ વધુ તીવ્ર બન્યો અને હવે રાજુ કરપડાનું એક એવું નિવેદન કે જેના કારણે એ રાજકીય વર્તુળોમાં એ નવી ચર્ચાઓ શરૂ થઈ છે અને આરોપ સીધો લગાવ્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સામે. અને ઇટાલિયાને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાનું રિમોટ કંટ્રોલ એ આમ આદમી પાર્ટીના અન્ય નેતાની પાસે છે. આખરે શું કહ્યું રાજુ કરપડાએ અને કેમ ગોપાલ ઇટાલિયાના રિમોટ કંટ્રોલની વાત કરપડાએ નિવેદનમાં કરી, વાત વિગતે કરીએ. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા સતત આમ આદમી પાર્ટીના નેતાની સામે આક્રમક અંદાજની અંદર એ નિવેદનો આપી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ગોપાલ ઇટાલિયાને અંગે એક મોટો આરોપ લગાવતા કહ્યું, રાજુ કરપડાએ એ આરોપ લગાવતાની સાથે જ કે ગોપાલ ઇટાલિયાનું રિમોટ કંટ્રોલ મનોજ સોરઠિયા પાસે છે. એટલે કે તેમના કહેવા મુજબ ગોપાલ ઇટાલિયા સ્વતંત્ર રીતે નિર્ણય લેતા નથી, પરંતુ તેમની રાજકીય દિશા અને નિવેદનો પાછળ મનોજ સોરઠિયાનો પ્રભાવ છે. રાજુ કરપડાનું આ નિવેદન એ સમય આવ્યું છે કે જ્યારે તેઓએ ખેડૂતોના મુદ્દે રાજ્યભરમાં યાત્રા અને સભાઓ યોજવાની જાહેરાત કરી રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિસ્તારમાં મોટી ખેડૂત સભા યોજવાની તેમની જાહેરાત અને એ જાહેરાત બાદ રાજકીય ગરમાવો એ વધ્યો છે. એક એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે હવે રાજુ કરપડાએ ખુલીને ગોપાલ ઇટાલિયાના વિરોધમાં મેદાને ઉતર્યા છે. જે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે વિસાવદરની અંદર રાજુ કરપડાએ એ લોહી રેડ્યું હતું, હવે એ જ વિસાવદરમાં રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાને લઈને ખુલાસાઓ કરશે. વિસાવદર એ જ બેઠક છે કે જ્યાંથી ગોપાલ ઇટાલિયાએ તાજેતરમાં જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા ને રાજકીય વિશ્લેષકોનું માનીએ તો રાજુ કરપડાનું આ નિવેદન એ માત્ર વ્યક્તિગત આરોપ નથી, પરંતુ આ આમ આદમી પાર્ટીના આંતરિક મતભેદોને ઉજાગર કરે છે. રાજુ કરપડાએ અગાઉ પણ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓની સામે ગંભીર આરોપ પણ લગાવ્યા છે. જો કે હવે એ આરોપોના જવાબ તો હજી સુધી નથી આવ્યા, પરંતુ રાજુ કરપડાએ પાર્ટી છોડતાની સાથે જ પત્રકાર પરિષદ કરતાની સાથે જ ગોપાલ ઇટાલિયાએ જે પત્રકાર પરિષદ કરીને નિવેદનો આપ્યા હતા એ નિવેદનોની સામે રાજુ કરપડાએ આક્રમક અંદાજની અંદર ગોપાલ ઇટાલિયાની સામે મેદાને ઉતર્યા છે. ત્યારે હવે રાજુ કરપડા કે જેઓ ખેડૂતોની યાત્રા લઈને વિસાવદર પહોંચશે ત્યારે ગોપાલ ઇટાલિયાની સામે મોરે મોરો દેવાની તૈયારી સાથે કરપડાએ ઇટાલિયાનું કોનું રિમોટ કંટ્રોલ કહ્યું સાંભળો. પહેલા જ કહ્યું, હું જે પાર્ટી છોડીને આવ્યો છું એ આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના 1 થી 2 નેતાઓ એવા છે કે જે ખરાબ ચિતરવાના પ્રયત્ન કરે છે. એનું કારણ હું તમને અગાઉ પણ આપ્યું, હજુ પણ આપું. એ કયા કયા નેતાઓ છે મેં એમાં પણ નામ અગાઉ પણ આપ્યું છે. ફરી વાર આપ પૂછવા માંગો છો તો હું વારંવાર એ જ નામ આપું છું કે માત્ર ગોપાલભાઈ ઇટાલિયા હોય કે એનું રિમોટ જેની પાસે છે મનોજભાઈ સોરઠિયા હોય, તો આ બે વ્યક્તિઓ છે કે ખરેખર ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલા શેકવા માટે તે વધારે વિશેષ મેં પહેલા પણ કહ્યું છે, અત્યારે પણ કહું છું. જેટલું પણ હું વધારે બોલીશ તો મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય 1-2 નેતાઓનું જે હું હજુ સુધી સન્માન કરું છું એને નુકસાન ન પહોંચે એટલે આમની કરતૂતો હું બહાર લાવવા માંગતો નથી. બાકી 27 તારીખે ખેડૂતો છૂટતા હતા. 31 તારીખનો કાર્યક્રમ સફળ બનાવવા માટે, સહાનુભૂતિ લેવા માટે 27 તારીખે ખેડૂતોને છૂટવા દેવામાં નથી આવ્યા. 27 તારીખે વકીલ ન રાખવાનું કારણ પણ એ જ હતું કે 31 તારીખનો કેજરીવાલજીનો સુદામડાનો કાર્યક્રમ સહાનુભૂતિ સાથે સફળ થઈ શકે. હવે સવાલ એ છે કે રાજુ કરપડાના આ આરોપ પર ગોપાલ ઇટાલિયા અથવા તો મનોજ સોરઠિયા તરફથી શું પ્રતિક્રિયા આવે છે અને શું આ વિવાદ આગળ વધુ ઉગ્ર બનશે કે કેમ? કારણ કે જે નિવેદન રાજુ કરપડાએ આપ્યું છે તે રાજકીય તજજ્ઞોનું માનીએ તો એ રાજનીતિની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન કહી શકાય કે એક રાજનેતાને, એક ચૂંટાયેલા પ્રતિનિધિને અન્ય કોઈ વ્યક્તિ કંટ્રોલ કરતા હોવાના આરોપ જ્યારે લાગે છે ત્યારે એ રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બને છે. ગુજરાતમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને એ સ્થિતિમાં રાજકીય નિવેદનો એ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. અને ત્યારે હવે જોવાનું રહેશે કે શું રાજુ કરપડાના આરોપો બાદ સામે કોઈ પ્રતિક્રિયા આવે છે,
શું રાજુ કરપડાના એ આક્ષેપો એ સત્ય છે કે પછી આ માત્ર એક રાજકીય આરોપ પ્રતિ આરોપ છે? એ આવનારા સમયમાં મનોજ છોરઠિયા કે ગોપાલ ઇટાલિયા એ શું નિવેદન આપે છે, અથવા તો રાજુ કરપડા એ વિસાવદરની અંદર જ્યારે ખેડૂત સભા લઈને પહોંચશે, ખેડૂતોની યાત્રા લઈને પહોંચશે, ત્યારે તેમના તરફથી એ વિસાવદરની સભામાં એ શું નિવેદનો આપવામાં આવે છે તેના પર હવે સૌ કોઈની નજર રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.